જય શ્રી રામ. હર હર મહાદેવ. આશ્રમ કોને કહેવાય અને બાપુ કોને કહેવાય? તમે જોયેલા હો, લોકો બોર્ડ મારી દીધેલા હોય આશ્રમ. લોકો બોલે છે હું બાપુ છું. બાપુ કોને કહેવાય? જે રામધની હોય, જે રામ સિવાય કાંઈ ઓળખતો ન હોય, સીતારામ સિવાય કાંઈ ઓળખતો ન હોય, છલ કપટ પરપંચ રાજકારણથી દૂર હોય, સંગ્રહ ન કરતા હોય, ધન દौलतની લૂંટાવી દેતો, એ હરિભજન સિવા કાંઈ જાણતો ન હોય, રામ સિવા કાંઈ જાણતો ન હોય, શિવજી સિવાય કાંઈ જાણતો ન હોય, એના મોઢામાં વ્યસન ન હોય, એના મોઢામાં સીતારામ હોય, એના મોઢામાં ગાર ન હોય, મધુર ભાષણ હોય, ક્રોધ ન હોય, આંખમાં પ્રેમ હોય, એને બાપુ કહેવાય. બિલ્ડિંગ ઊભા ન કરે, પ્રેમ રૂપી બિલ્ડિંગ ઊભા કરે. જ્ઞાતિ ધર્મ પ્રાંત ભાષા પરપંચથી દૂર રહી બધાને એક કરે. ચુંબક જેવી રીતે લોખંડને ખીંચે એવી રીતે સમાજમાં જોડે. ગાંઠ ન બનાવે. ગાંઠ હોય ને તો એ ખરાબ, જોડે. કોઈ દિવસ કર્કશ વાણીના પ્રયોગ ન કરે. એને બાપુ કહાય. કાં તો ગામધની હોય, તમારા સમાજમાં દુઃખ પડે તો આગળ આવે, તમારા રાષ્ટ્રમાં દુઃખ પડે તો આગળ આવે, તમારા ઘરે દુઃખ પડે તો આવે, ગામમાં દુઃખ પડે તો આગળ રહે. કોને ઘરે ખાવાનું નથી આપતા હોય એ બાપુ, દુઃખમાં આગળ હોય એ બાપુ. ગામ સમાજ રાષ્ટ્રમાં કોઈ સંકટ આવે તો બધું અર્પણ કરી દે. બજરંગદાસ બાપા બગદાના એ બાપુ. કાં તો ગામધની હોય કાં તો રામધની હોય, એને બાપુ કહે. અને આશ્રમ કોને કહે? જ્યાં યજ્ઞ થતા હોય, લોકો દેવભાષા બોલતા હોય. દેવભાષા એટલે સંસ્કૃત, શાસ્ત્ર બોલતા હોય. સમાજમાં અંધશ્રદ્ધા, ડોળા ધાગા તંત્ર મંત્ર અવિદ્યા એનાથી લોકોને જાગૃત કરતા હોય. પોતે ન કરતા, આજકાલ તો પોતે કરતા હોય અને બોર્ડ મારેલા હોય. અંધશ્રદ્ધાથી દૂર રાખતા હોય. વિજ્ઞાન તરફ તમે લઈ જતા હોય, સાયન્સ તરફ. ઋષિમુનિઓ વૈજ્ઞાનિક હતા સાહેબ. ઋષિમુનિઓ બેસી ન હતા, વૈજ્ઞાનિક હતા. સૂરજ અને ચાંદ સાથે વાતો કરતા એટલે કેલ્ક્યુલેશન. સંસ્કૃતિ बढ़ावता. एक समय ભારતીય કલ્ચર, ઇન્ડિયન કલ્ચર પૂરા એશિયા ખંડમાં હતા. એની છાપ છે હજી ઘણા દેશોમાં. આજ કોઈ बढ़ावे તો મકાનો बढ़ावे, દુકાનો હોય, પરપંચ बढ़ावे, મારું નામ હોય. નામ ભગવાન. ડોંગરે બાપા કહેતા નામના ચક્કરમાં ન પડવા જોઈએ. એક નામ સાચો, હરિનામ, સીતારામ, રાધેશ્યામ. એ નામને આગળ बढ़ावे. આજ તો તમે જુઓ ને સાહેબ, કોઈ કથા થાય, હવન થાય તો એમાં નેતાઓના નામ હોય, સંતોના નામ હોય, ફલના. આ તો એ ધર્મની વાત છે. જેને આવું હોય આવે ને. કોઈને નામ શું? નામ હરિનામ. ભગવાન કરે છે. યજમાન ભગવાન છે, કરાવવાવાળા એ છે, કરતા પણ છે, કર્મ પણ છે. ભગવાન કહે છે બધું હું કરું છું અને એ બધા જાણે છે. તો પણ નામ નામ નામ. ડોંગરે બાપા ના પાડતા હતા. નામના ચક્કરમાં ન પડાય, કીર્તિ યશના ચક્કરમાં ન પડાય. જ્યાંથી ભગવાન સિવાય કોઈ વાતો ન થાય અને જગતમાં ભગવાન કેવી રીતે આગળ આવે, ભગવાન નામ લોકો કેવી રીતે કરે. પ્રભુપાદજી હતા આખા દુનિયામાં હરે કૃષ્ણ રાધે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે રામ. ઘણા એવા સંતો દુનિયામાં અલખ જગાવતા. એ જગ્યાને તમે આશ્રમ બોલી શકો. બાકી તો
ન બોલી શકો. યોગી હોય, ભોગી ન હોય. જ્યાં લોકો ભોજન કરવા માટે ન જતા, ભજન કરવા માટે જતા. આજકાલ તો લોકો ભોજન કરવા, ક્યાં ભોજન મળે? જાને ઘરમાં મળતો નથી. નેભર જે દિવસ તમે શીખી લો આશ્રમ કોને કહા હૈ, બાપુ કોને કહા હૈ, તો તમારું પણ કલ્યાણ થાય અને ધર્મ પણ મજબૂત થાય.